ગાઈસ, કેમ છો તમે બધા? તો યસ, હું રેડી થઈ ગઈ છું અને આજે અમે લોકો 5 જણા જઈએ છીએ ગઢસીસા. અને યસ, મેં ઘણી જ બધી લગ્ન રિગાર્ડિંગ કમેન્ટ્સ ને બધું વાંચ્યું. ક્યાંક મને એવું બી લાગ્યું કે તમે લોકો મને ટાર્ગેટ કરો છો, એટલે તમે એવું વિચારો છો કે તમે મને આવી રીતે કમેન્ટ કરો છો તો હું વ્લોગમાં નહીં આવું કે લાઈક મતલબ વચ્ચે હું નથી આવતી. આઈ નો દેટ, પણ એનું કંઈક રીઝન અલગ હતું. એવું નહોતું કે મને વ્લોગમાં હવેથી નથી આવું. મતલબ હવે એક કામ થોડીક હું ફ્રી થઈ છું, કારણ કે ભાભી આવ્યા છે તો દીપ ને ભાભી ફરે, એ લોકોને બી એમનું પર્સનલ ટાઈમ બી આપવું જોઈએ, રાઈટ? તો બધી જ જગ્યાએ હું એમની ભેગી જઈશ તો પછી લાઈક એમને બી એમ થોડુંક સ્પેસ મળે તો બેટર રહે. ઘણી જગ્યાએ અમે લોકો સાથે જતા હોય તો વ્લોગ ન પણ કરીએ, એવું જરૂરી નથી કે બધી જગ્યાએ જઈએ તો વ્લોગ કરીએ. અને તમને એવું હોય કે હું વ્લોગમાં નહીં આવું તો એવું પોસિબલ જ નથી, કારણ કે આ આખી જર્ની છે જેમાં અમારી લાઈફ અમે લોકો આવી રીતે ડિસ્ક્લોઝ કરીએ છીએ. તો અને ઘણા બધા એવા બી કમેન્ટ્સ મેં વાંચ્યા કે કૃપાએ ચોલીમાં જાનમાં ચૂની નથી ઓઢી, દુપટ્ટો નહોતો રાખ્યો. તો લેટ મી ટેલ યુ ફર્સ્ટ કે મેં જાનમાં રાખ્યું હતું બટ ફોટોશૂટમાં નહોતું રાખ્યું. અને મને એમ હતું કે એક હું ચૂની વગરનું બી લઉં, ચૂનીવાળું બી લઉં, એટલે ઘણા બધા એમ મને હતા કે આ રીતના ફોટોઝ બી લઈએ. તો બસ મિત્રો રેડી થઈ ગયા છીએ અને મેં બેગ લીધો છે, એની અંદર પાવર બેંક ને ગોગલ્સ ને બધું છે. અને નીચે હાલો જોઈએ, બસ પપ્પા અહીંયા બેઠા દે. તું કા નીચે હાલી આવી? હા, તું કેટલી વાર થી નીચે અહીંયા મોબાઈલ કરે છે. અચ્છા, આ શું લાગુ? એમ કેમ અડે? શું લગાવ્યું છે તું? હે? કોલગેટ? સોફ્રામાઇસન લગાવવાની હોય. બસ મમ્મી પણ આવી ગઈ છે બાથરૂમ જઈને. હવે હાલો ડાયરેક્ટ, મમ્મીને બહાર જ આવો ને ત્યારે બાથરૂમ બહુ જ કૃપા પણ હાલે છે, એટલે એનો બસ એ તૈયાર થયો છે, એનો આપણે વેઇટ કરીએ છીએ. ત્યાં સુધી બધું બહાર રાખીએ લબાચો આપણો. આમાં શું નાખ્યો છે? નેપકિન, પછી આમાં કંઈક છે, બાકી ડીશ અને બે આયરા. એ રામ, હમણાં વાગ્યા છે 5:30. વિચાર કરો, લેટ સુઈને જાય છે. એન્ડ યસ, રિસ્પોન્સિબિલિટીની વાત કરો ને તો એ ઓફ કેમેરા બી ઘણું જ બધું હોય છે. એટલે મતલબ આમાં બી તમારો બી વાંક નથી, કારણ કે વિડીયોમાં દેખાય ને તમને લોકોને એમ લાગે કૃપાએ કાંઈ રિસ્પોન્સિબિલિટી જ નથી ઉપાડી. બટ અમે લોકો 4 જ જણા હતા બધી તૈયારીઓમાં, તો ઓબ્વિયસ વાત છે કે મારા ઉપર કામ આવવાનું છે. એવું નથી હું નાની છું એટલે મને કાંઈ કામ જ નહીં કરવું પડે. અને યસ, કપડાં સિલેક્શન હોય, અમારા ચારેના બધાનું આઉટફિટ સિલેક્શન, મેકઅપ, આ તે બધી વસ્તુની ડિઝાઇન્સ ને બધું મેં જ સિલેક્ટ કર્યું હતું. અને એના કારણે જ આટલું પ્રિટી બધા લાગતા હતા. તો અને લાઈક ઘણું બધું હોય, પણ હવે બધી વસ્તુ તમને કઈ રીતે હું ડિસ્ક્રાઇબ કરવા, આઈ ડોન્ટ નો. યસ ગાઈઝ, નીકળી ગયા છીએ અને આપણે લોકો સુખ પર પણ પહોંચી ગયા. અને આજે ફૂલ વાતાવરણ વરસાદ જેવું છે. કાશ વરસાદ પડે તો મજા આવે. પડવો જોઈએ ને ન પડવો જોઈએ? હમણાં ન પડે વરસાદ. કાં પડી શકે કાં ન પડે. હમણાં પડ્યો તો થોડાક દિવસ પહેલા જ. ગેસ પાછળ મમ્મી, પપ્પા ને ભાભી. બાય ધ વે, પાછા તમને પ્રશ્નોથી તમારું આમ હૈયું ભરાઈ ગયું હશે કે કેમ કૃપા આગળ બેઠી. આનો જવાબ દીપ આપશે. આપણી ગાડી છે, જ્યાં જેને બેસો એમાં બેસી શકે. આવું બાય ધ વે છે ને, હું વ્લોગિંગ કરું છું ને એટલા માટે આગળ બેઠી છું. તો પછી પાછા ભાભી આવી જશે, એના પછી પપ્પા પણ આવી જશે ને પાછી હું આવી જઈશ. એટલે કોઈને એમ ન થાય. એક મમ્મી જ છે જેને આગળ બેસવાનો એટલો મોહ નથી. મમ્મીને છેડતા કરી. હા, તો આજે મમ્મીને પણ આપણે આગળ બેસાડી દેશું. આ ગાડી તો બધાની ફેવરેટ છે, કારણ કે ફર્સ્ટ કાર છે ઘરની. અને એકવાર બિચારીનો એક્સિડન્ટ થઈ ગયો છે ને. એક્સિડન્ટ તો શું, એ તો દિવસ જ બહુ માથા ભારે હતો, બહુ ખરાબ દિવસ હતો. રોવામાં જ ગયું હતું મારું તો બધું. અને સિરિયસલી ઘાત ટળી હતી એ દિવસે. ગાડી હવે વધારે સ્પેશિયલ થઈ ગઈ છે. માનકુવા આવ્યો છે અને હવે આપણે માનકુવા આવી એટલે કુલ્ફી માટે આપણે ઊભા રહ્યા છીએ અહીંયા. ઓહો, બસ હું ને આદિત્ય જઈએ છીએ લેવા માટે. આ બાજુએ જોવો, એમાંથી આમાંથી કે આમાંથી? એમાંથી ફેમસ આ છે. આમાંથી આપણે લઈને કેસર પિસ્તા માવો મલાઈ, અને આના માટે કઈ રાસબેરી. હાલો, 4 કેસર પિસ્તા ને 1 રાસબેરી. લે તો ખરો. અરે પણ મને કે હું આગળ જોઉં કે અહીંયા જોઉં? એમ કેમ મને ખબર? યસ, આ કઈ છે બાય ધ વે? કેસર પિસ્તા માવા મલાઈ. કેસર પિસ્તા માવા મલાઈ કેટલી 20 વાળી હશે? 25.
વધી ગયા અમને ભાવ. બધી કુલ્ફી 20 રૂપિયાની જો ખપે ફ્લેવર લઈને એવું ના રે કાંઈ ના, હવે એવું કાંઈ નથી હો. 50 રૂપિયાની પણ હતી હવે. અચ્છા. આપણી સ્કૂલ પાસે પહોંચશું આપણે, જ્યાં હું ભણાવતો હતો અને જ્યાં અદિતિ પણ ભણાવતી હતી. યસ ને જ્યાં ઈ લોકો બંને મળ્યા હતા. આખી ના આ હો, સ્ટોરી આ પણ એવું અલગ છે. નથી. આ ઈ એવું કાંઈ છે જ નહીં. ઈ તો ગાંધીધામ ગુરુકુળમાં હતી અને હું હશે, હતો હશે, અહીંયા માનકુવા હશે. ગુરુકુળમાં. હશે, આઈ ડોન્ટ નો. એમણે મને પણ નથી કીધું, તમને શું હશે? આહા, કયું કે બરોબર છે જેમાં છે ચોથું. એમાં. અને બસ આ જો સામત્રાનો ટીવી ટાવર પણ આવી ગયો. આના ઉપર આપણને ચડવો છે યાર. કોઈની કાંઈ હોય તો કયો ઓળખાણ, અધરવાઇઝ હું હવે મારી રીતના સેટિંગ કરીશ. એકવાર અમે ગયા હતા પણ અહીંયા કાકાએ ના પાડી. આપણે અહીંયા 2 મિનિટ માટે ઊભા રહ્યા છીએ ને મારી પાછળ જુઓ તમે સામત્રા ટીવી ટાવર. ઓહો, અહીંયા ખેતરની એક્ઝેક્ટ સામે જ છે ભાઈ. બહુ મસ્ત લાગે છે યાર. માય ગોડ, અહીંયા તો શું વાતાવરણ છે ભાઈ. આખું એમ લાગે કે તમે કોઈ હિલ સ્ટેશન ઉપર સ્વતંત્ર વીર ભૂમિ કુરબઈ ગ્રામજનો હા, માધાપર આ બાજુ છે. આ સાઈડ માધાપર ને આ સાઈડ કુરબઈ, બે સાઈડ હા ગામ છે. ને શું રોડ્સ છે યાર. નાઈસ યાર, નાઈસ. અહીંયા હું ફર્સ્ટ ટાઈમ આવી છું. ખબર હોય તો કેજો આ ડુંગર કયો છે? કુરબઈનો ડુંગર એવું ભાભી કે છે. ભાભી ઓલરેડી અહીંયા આવી ચૂકે છે. શું છે કઈ હિસ્ટ્રી અહીંયાની ખબર નથી. મતલબ તમે કેટલી વાર આવ્યા? એક જ વખત આવી છે. ઓ અચ્છા, લગનમાં તો આવી. યાદ છે ઈ ઘણું કહેવાય. નાની હતી ત્યારે આવી. હમણાં આપણે વડવા કાયા ગામ બાજુ જઈએ છીએ અને બસ અહીંયા વ્યૂ બહુ જ મસ્ત હતો એટલે મેં કીધું હાલો જરાક આપણે ઉતરીએ. તો અહીંયાથી વ્યૂ જોવો કંઈક આવો છે. આ મસ્ત પાઇપ ને બધા પડ્યા છે અને ત્યાં સનસેટ ને થાય છે એટલે આ જોતા પવન ચક્કીઓને કેટલો જોરદાર લાગે છે યાર. આ બધા અહીંયા બેઠા છે ગાડીમાં. ભાઈ એક નંબર. બધી બાજુ પવન ચક્કી જ છે, બાકી કાંઈ જ નથી યાર. ખેતર ને પવન ચક્કી, ખેતર ને પવન ચક્કી. અને બસ આપણે પપ્પાના એક શું કહેવાય ગ્રાહક કહેવાય. હા, એમના એક ગ્રાહક છે, એમને આપણે અહીંયા મળવા આવ્યા હતા. એમની તબિયતને બરોબર નથી એટલે બસ હવે આપણે મળી અને હવે આપણે જઈએ છીએ ગઢસીસા ગામમાં. બાય ધ વે એમના છે ને અહીંયા વાડી ને ખેતર ને બધું છે. તો હવે આપણે નેક્સ્ટ ટાઈમ શું કહેવાય ફૂલ ડેનો પ્લાન કરીને જાશું ને એમાં આપણે જમશું બમશું ને બધું કરશું. આજે તો આપણે ઘરેથી પણ બહુ લેટ નીકળ્યા હતા. શું ખાવા માટે? પકોડી ખાવા માટે. પાણીપુરી, પકોડી. તો બસ મિત્રો આપણી આવી ગઈ છે સેવપુરી ને બધા અહીંયા આપણે બેસી ગયા છીએ. કેવી છે? સારી? બહુ સ્વીટ અને સ્વીટ. હવે આવી ગઈ છે રગડા પૂડી. આ જોતા ફૂલ ગરમા ગરમ છે. તો આ ઠરશે ત્યાં સુધી તો પૂડી તૂટી જશે ને. હા, ચાટ બની જશે. તો ક્રંચેક્સ નો પેકેટ ડેટ જોઈ 26 જૂન 26. યસ, તો હવે પાણીપુરી ખાધા પછી વેફર ને બધું ભાઈ ગોતે છે કે અંદરથી એકાદ નીકળે તો મારો ભૂકો છે ભૂકો. પાછળ ખવાય ગઈ નહીં. ત્રણે જણા બધાને સૌથી વધારે કોને ભાવે? હાથ ઊંચો કર. હું આમ જ કરું. થોડી સ્વીટ હતી, ભૈયાવાળી નથી. મને ભૈયાવાળી જોઈતી હતી. આ પાર્કિંગ જગ્યા માત્ર અંબાજી મંદિર માટે છે અને આપણે અહીંયા જે કાંઈ દર્શનાર્થીઓ આવે ને એના માટેનો જ આ છે. જો દર્શનાર્થીઓ સિવાય ગાડી પાર્ક કરવી નહીં. બસ આવું કંઈક છે. આપણે ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ ગઢસીસા. મને એવું લાગે છે કે 15 કે 17 કે 18 20 વર્ષ થઈ ગયા આપણે અહીંયા નથી આવ્યા. 20 વર્ષ તો નહીં, તો 15 22 વર્ષની છું. 15 વર્ષ તો મિનિમમ થયા જ હશે. ઓ અહીંયા આવી ગયો મંદિર. ભાઈ આટલો નજીક. વાહ વાહ. ગાડી નાખતા હતા અહીંયા. અહીંયા આપણે એકવાર આવ્યા છીએ મંદિરે દર્શન કરવા માટે. પ્લેસ ખરીદી આ બાજુ છે એ આઈ થિંક ભોજનશાળા કે ઈ છે. ચાલો મિત્રો જોજો. અરે ભાઈ કુકુ આવ્યો. આ ભોજનશાળા કે ઈ લાગે છે. આમનું નામ છે તેજસભાઈ અને આપણા શું કહેવાય તેજસ કચ્છ કરીને જે કમેન્ટ દેખાય છે ને એ બધી આ ભાઈની જ છે અને ગઢસીસા જ રહે છે. જો કે હું જોઉં બેઠો થોડી પપ્પા બધી ક્યારેક તીખી હોય. તીખી નથી પણ આમ એટલે સચ્ચાઈ વાળી કમેન્ટ હોય. કોમેન્ટ એવી હોય છે કે જે માણસ છે ને
જે બાજુ વિચારે ને હા. એ બાજુ જતી રહે. હવે આપણે અહીંયા ડીશ લઈ લીધી છે પ્રસાદ માટે. Yes, મમ્મીને મારા ને મમ્મી વચ્ચે એક, પપ્પાની ને અદિતિ ને દીપ વચ્ચે એક. યસ, તો તમને તો 3 ને 1 લઈ લેવાય ને. ના હો, એટલું ના થાય. જમવાનો ટાઈમ બપોરે 11:30 થી 1 અને સાંજે 7:30 થી 8:30. આટલા વાગે છે. 8:44 વી આર લેટ. પણ હજી ઘણા બધા ભાવિક ભક્તો છે, એટલે આ અમને ખબર નથી. આ તેજસભાઈ જ અમને લઈ આવ્યા. એ થોડોક અહીંયાથી આમ અલગ રસ્તો ને જરાક આગળ છે. વાહ, સારો એવો મોટો છે યાર હોલ નહીં. ઘણા બધા બહુ લોકો મોટો સમાય છે છે. ને. ઓરડાને લખેલું હોય પૂજ્ય ચંદુમાના ચરણ સ્પર્શ કરવા નહીં. ઓકે, બાય ધ વે અહીંયા જો તમે આવતા હોવ ને તો મંગળવારના દિવસે આવવાનું. મંગળવારના અહીંયા સારો એવો મહિમા ને બધો હોય છે. મતલબ મેઇન જે આખો જે હોય છે ને આરતી ને એ બધી ચંદુમાં આખો આમ આરતી ને બધો કરતા હોય તો એ મંગળવારના બહુ સારી રીતના ને બહુ મોટા પાયે હોય. 10 વાગ્યાનો ટાઈમ હોય અને રાતના જમવું હોય તો 7:30 થી 8:30 આ જ ટાઈમ છે. તો એ પ્રમાણે તમે કોર્ડિનેશન મતલબ એમ પ્લાન બનાવીને આવજો. આપણે આ ટાઈપનો આજનો પ્રસાદ છે, આંબાનો રસ. ફર્સ્ટ આપણને અહીંયા હમણાં જ આપણે વાત કરી હતી ને, બોલી હતી ખબર છે આંબાનો. બપોરે બોલી હતી ને, આજે હમણાં મળી ગયો. ભગવાનની લીલા અપરંપાર છે. અને બસ આ તેજસભાઈએ રસગુલ્લા ને આટલો બધો નાખી દીધો છે. રોટલી આને તો બહુ ભાવે. તું કેટલા વાટકા પીસા દે? 5. ઓહો. પેલા છે ને મેં ને મમ્મી એક થાળી લીધી. મેં કીધું મેનુમાં શું છે, નકર હું ને મમ્મી એકમાં જમશું. મેનુ મસ્ત લાગ્યું ને. બધાને જમીને અહીંયા પોતાની ડીશ ધોવાની છે અને પછી એને ત્યાં રાખવાની પણ છે. હમણાં વાગે છે 9:15 અને હવે છે ને અહીંયા ટ્રાફિક થવાનું સ્ટાર્ટ થઈ ગયો છે. ઉપર છે ને રૂમ ને એવો બધો પણ છે, મતલબ રહેવા માટે ને એ બધો. અને બાય ધ વે આજે છે ને 11 લક્ઝરી ભરીને માણસો આવ્યા છે, એટલે હવે અહીંયા ફૂલ ટ્રાફિક થઈ જશે. બધા બહાર ગામથી ને આવ્યા છે. ક્યાંથી આવ્યા છે, શું આવ્યા છે ખબર નહીં, પણ પણ મને લાગે છે આ રાધનપુર, સાતલપુર ઈ સાઈડ ને બધી જગ્યાએથી આવ્યા છે. આડેસર હા તો શું બોલે છે યાર. નિંદરમાં છે. જય અંબે, જય ભવાની. આપણે અહીંયા આગળ દર મંગળવારે માની આરતી ખૂબ સરસ 151 દીવાની થાય છે દર મંગળવારે. તો દરેક ભક્તોએ અહીંયા આવી આરતીનો લાભ ઉઠાવવો, માના આશીર્વાદ લેવા. જય અંબે, જય ભવાની. તમે કેટલો ટાઈમથી અહીંયા આવો છો? અમે અહીંયાથી હું 30 વર્ષથી આવું છું. Okay. હું મારા ગ્રાન્ડ મધરના સમયથી ચંદુમા સાથે જોડાયેલા છે. મારી ત્રીજી પેઢી છે અને મારા છોકરાઓને સાથે લઈને આવ્યો છું. વાહ. એમની ચોથી પેઢીએ અહીંયા આગળ અમે દર્શને આવ્યા છે. ને તમે ક્યાંથી આવો છો? અમે ગુજરાત ભરૂચથી આવીએ છીએ. ઓહો, નાઇસ નાઇસ નાઇસ. ને તમારી 11 લક્ઝરીનું તમે અમારે ટ્રાવેલ્સનો બિઝનેસ છે ભરૂચમાં, કંસારાના નામથી, ઓમ ટ્રાવેલ્સના નામથી. અમારી પાસે 3 વર્ષ પહેલાં નાની ગાડીઓ ઘણી છે. તો ભાઈની એવી ઈચ્છા હતી કે માને આશીર્વાદ લેવા કે માં અમારી એક બસ થાય. ને માએ આશીર્વાદ રૂપે માએ તે વખતે 2 વર્ષ પહેલાં કીધું હતું કે તમારી એક નહીં 11 બસો થશે. ને આજે 11મી બસ લઈને અમે માના દર્શને આવ્યા છે. ઓહો. માના દર્શન કરી અને માના હાથે આશીર્વાદ લઈને હવે અમે કંપનીમાં ચાલુ કરીશું. વાહ વાહ વાહ, નાઇસ નાઇસ નાઇસ. જય અંબે, જય અંબે. હવે આપણે જાય છીએ માતાજીના દર્શન કરવા માટે. આ છે મંદિર અને મંદિરની જરાક જ આગળ છે આખો અન્નક્ષેત્ર અને રહેવાનું ને એ બધો.
માનતાઓ લઈ ગયા છે અને એ પડે છે એટલે બધાને કામ અમ્મામાં કરે છે. હવે તમે ક્યાં કામ કર્યા? રાજપર. ગામ રાજપર. તમે બોલો, મને બોલતા નહીં આવે. મારા દેર ચિરાગભાઈના ઘરે 2 દીકરી ઉપર દીકરો આવ્યો છે, તો માને કૃપાથી તો એને આશીર્વાદ આપે. લોકોની માનતા લીધી હતી તો અમ્મામાએ બાબો આપ્યો છે, તો એ માનતા પૂરી કરવા આવ્યા છે. આવી જાઓ. ચાલો, એના પહેલા બીજા આવી જાય એટલે વારા પરથી વારો જલ્દી થઈ જાય. રાજપર ને? હવે કોણ છે રોકાવાનું? જલ્દી જલ્દી આવી જજો, લાઈન લાગી ગઈ છે. अब सौंप दिया इस जीवन का भार तुम्हारे हाथों में, अब सौंप दिया इस जीवन का भार तुम्हारे हाथों में. मैं हूँ संसार के हाथों में और संसार तुम्हारे हाथों में है.
બસ મિત્રો બધો હવે અહીંયા હવે ગરબા નહીં ચાલુ છે ને હવે આપણે નીકળીએ છીએ. હમણાં વાગ્યા છે રાતના 1:05. આ ક્યાં કંકુ? ઓહો મારો નથી યાર. કંકુમાં જરી છે કે શું? ઓહો તમે બધા કરી આયા, આપણે નથી કર્યો. આ એક રહી ગઈ, જરાક થઈ ગયો. પપ્પાના કપાળમાં દેખાતો નથી યાર, પપ્પાના કપાળમાં દેખાતો નથી. કલર પાકો છે ને એટલે, કલર પાકો છે એટલે દેખાતો નથી. હાલો જો અને ઉમા પાકો છે પણ નેળના સારા છે એટલે મસ્ત લાગે છે. મિત્રો આપણે અહીંયા મમ્મીને બતાવ્યું છે હું આને ફોર્ચ્યુનર. ઓ વ્હાઈટ કલરની કેવી મસ્ત લાગે છે. ફોર્ચ્યુનર જ છે. ઓહો યાર શું લાગે છે. ઓ બે ફોર્ચ્યુનર. આ તો આને ના ના ઓહ આ લેજેન્ડર છે. ભાઈ ભાઈ શું ગાડી છે. હવે આપણને આ લેવાની છે ત્યારે આપણે આ નવી ફોર્ચ્યુનર લઈને આવશું. ભલે એની વચ્ચે તો આવશું જ પણ હશે ને સ્પેશિયલી આવશું. એક મોગલધામ પસંદ છે મને બહુ જ. પછી આ પણ બહુ મસ્ત હતું અંબેધામ. હજી તો આપણે ચુડેલ માતાનું મંદિર છે ને એ પણ બહુ હા મસ્ત છે. પાટણ હજી તો આપણે એવા કેટલા તીર્થધામ છે જે આપણને ગયા પણ નથી. અને બસ હવે આપણે ચાલીએ આપણા ઘરે. યસ ગાઈસ તો ગાડીમાં બેસી ગઈ ને આ બિચારી ગાય દેખાણી, ગાય આખલો જે પણ કહો એને આપણે પફ ખવડાવી દઈએ. બિચારાને ભૂખ લાગી હશે, આપણે તો પછી બી ખાઈ શકશું બટ આને કોણ દેશે. ખાય તો સારું યાર. યસ યસ